આજ બંને માતાએ જન્મ દીધો, જન્મતા વેદ એને અળગો કર્યો. આ બાજુ માં કુંતાએ જન્મ આપ્યો કર્ણને, પેટીમાં પૂરી નદીમાં વહાયો અને અહીંયા દેવકીએ જન્મ આપી અને વસુદેવ ટોપલામાં મૂકીને નીકળ્યા. બંને પાલક માતા પિતા પાસે મોટા થયા. એક યશોદાનો દીકરો થયો અને એક રાધાનો દીકરો થયો. બસ જ્યાં ગયો ત્યાં બધાએ અપમાન કર્યું. આ મહારથી કર્ણ, મહાભારતમાં તો કથા છે, જ્યાં કર્ણ સ્નાન કરતો, આ સૂર્યનો દીકરો જોજો, જ્યાં સ્નાન કરતો ને 4-4 માઇલ સુધી નદીનું પાણી ગરમ થઈ જતું. આ તામ્ર વર્ણ શરીર કર્ણ, 4-4 માઇલો સુધી નદીનું પાણી ગરમ થઈ જાય, આવું કર્ણનું શરીર ગરમ હતું. ये विश्व भारती है, वीरों की आरती है, ज्ञान की गंगा, ऋषियों की है कहानी, ये विश्व भारती है, वीरों की आरती है, ज्ञान की ऋषियों की है कहानी. આ સૂર્યનો દીકરો મહારથી કર્ણ ભગવાન સામે જોયા અને ભગવાન સૂર્યને અર્ઘ્ય આપતો હતો. જ્યારે જનોય દેવાની વાત થઈ કર્ણને, મહાભારતમાં કથા છે, ત્યારે બધાએ વિરોધ કર્યો. જ્યારે જનોય દેવાની વાત થઈ ત્યારે વિરોધ થયો કે આને જનોય ન દેવાય, આ દાસીનો દીકરો સુતપુત્ર છે, આને જનોય ન દેવાય. અને ત્યારે કર્ણને પૂછવામાં આવ્યું, મહારાજ તમને જનોય દેવામાં તમારો વિરોધ થાય છે, તમારું આમાં કઈ કહેવાનું? અને ત્યારે કર્ણએ કહ્યું, મને જનોય દેવામાં મારી ગેરલાયકાત નથી, પણ મને જનોય દેવામાં બધા બીવે છે કે કેમ. એને ખબર છે કુરુક્ષેત્રના મેદાનમાં કદાચ ધનુષની દોરી આપણે કર્ણની તોડી નાખશું, એના ડાબા ખંભા ઉપર જનોયના તાગડા હશે, આ જનોય તોડી અને ધનુષની દોરી બનાવશે અને તેદી એમાં બાણ ચડાવશે, એમાં તેદી આપણને કોઈને રહેવા નહીં. એટલે મને જનોય દેવાની ના પાડે છે. અને જ્યારે કર્ણનો રથ મહાભારતના યુદ્ધમાં આવતો ને કુરુક્ષેત્રના મેદાનમાં, ત્યારે પાંડવો ધ્રુજવા માંડતા કે કર્ણ આવ્યો, કર્ણ આવ્યો. આમ પવનથી તણકો હલે ત્યાં પાંડવો ધ્રુજી જતા. આ મહારથી કર્ણ છે. એ વિશ્વ ભગવાન સૂર્યને અર્ઘ્ય આપે કર્ણ અને ભગવાનને જોયા, માધવ હે કેશવ આજ પધારો મારા બાપ. જોજો આજ ભગવાન અહીંયા તમે જુઓ ને તો કૃષ્ણ કરતા કર્ણ ચડિયાતો લાગે. કારણ આજ કૃષ્ણ માધવ માગવા માટે આવ્યો છે. હે કૃષ્ણ પધારો.